વેલકમ વિદ્યાર્થીઓ. બીકોમ એમકોમના બંને મીડિયમના વિદ્યાર્થીઓ, ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ બંને, કે જે પ્રમાણે તમે તમારો જે અભ્યાસક્રમ તમે ભણો છો એ અભ્યાસક્રમમાં મેં જે વાત કરી હતી આના પહેલાંની વિડીયોમાં કે ભાઈ યુનિટ 1માં આપણે જે 3 પોઈન્ટ ભણવાના છે, એ, બી અને સી. એમાં એટલે આવકવેરો, એનો ઇતિહાસ એટલે એનો પરિચય. તો હું જે પ્રમાણે કહું છું કે ભાઈ આવકવેરો, દરેકના મગજમાં એક પ્રશ્ન થાય કે ભાઈ આવકવેરો એટલે શું. તો નોર્મલી જ્યારે આપણે આવકવેરાની વાત કરતા હોય તો ઇતિહાસમાં જાઓ એના પહેલાં એક વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ કે જ્યારે પણ તમે આવકવેરો ભણો છો તો જેમ જીએસટી નવું આવ્યું ત્યારે બધાના મગજમાં પહેલી વખત જ્યારે જીએસટી આપણે સાંભળ્યું જીએસટી શું છે એ પ્રશ્ન થાય. એ રીતે તમારા માટે એટલે બીકોમના સેન્ટરના વિદ્યાર્થીઓ માટે પહેલો પ્રશ્ન એ થાય, અથવા જે કોઈ જાણતું જ નથી કે ભાઈ આવકવેરો શું છે, તો આવકવેરો સમજવા માટે એને ખૂબ જ ડીપલી આપણે સમજવું હોય અથવા સાદી ભાષામાં સમજવું હોય તો સિમ્પલ એવું કહી શકાય કે ભાઈ આવકવેરો એટલે એવી બાબત કહી શકાય કે ભાઈ પ્રજા એ પ્રત્યક્ષ લાભ વગર સરકારને ચૂકવવાની નિર્ધારિત રકમ જે દંડ નથી. મતલબ પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ આવકવેરો શા માટે. તો નોર્મલી એક વસ્તુ કહી દઈએ કે સરકાર તો સરકાર પાસે આવકનો જો મોટામાં મોટો જો સોર્સ હોય એટલે કે આવક પ્રાપ્તિનું સાધન હોય તો એ છે કરવેરો છે. તો હું એવું કહી શકું કે ભાઈ આવકવેરો એટલે શું. તો સિમ્પલ થાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિની આવક અમુક મર્યાદાથી વધે અને એના પર કોઈ વ્યક્તિએ એના જે ક્રાઇટેરિયા હોય, માપદંડ હોય, એ પ્રમાણે જે વેરો ચૂકવવો પડે એ આવકવેરો છે. કરવેરો શબ્દ છે અને આવકવેરો શબ્દ છે એ બંને અલગ છે. એટલા માટે કે કરવેરો એટલે સિમ્પલ ટેક્સ, એટલે ટેક્સના બે પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. જ્યારે હું જે વાત કરું છું તો કે એ આવકવેરો છે. તો આવકવેરાનો મતલબ એટલે સિમ્પલ કે કોઈ પણ વ્યક્તિ છે, અને આમ જોવા જાય તો આવકવેરો એ પ્રત્યક્ષ વેરો છે. એટલા માટે કે જે વ્યક્તિ પર લાદવામાં આવે એ વ્યક્તિએ પોતે એ વેરો ભરવાનો હોય છે, જે બીજા કોઈ વ્યક્તિ પર એ ડાયવર્ટ કરી શકતો નથી અથવા એ વર્જન કરી શકતો નથી. તો આવકવેરો એટલે શું, તો મેં તમને જે વાત કીધી એ પ્રમાણે. હવે થોડી ઇતિહાસની વાત કરીએ આપણે. તો ઇતિહાસની અંદર જાઓ તમે, તો ઇતિહાસની અંદર જેટલા પણ ગ્રંથો આપણે તમે જાણતા હશો, મહાભારત લો, રામાયણ લો, દરેકમાં પણ, અને એક ગ્રંથ છે મનુસ્મૃતિ, એમાં પણ આ આવકવેરાનો ઉલ્લેખ કરેલો છે. અને એમાં તો એવું કીધેલું છે કે ભાઈ જે રાજા હોય એ રાજાએ એ પ્રમાણે કર ઉઘરાવવો જોઈએ જેથી પ્રજાને પણ મુશ્કેલી ના પડે અને રાજાને પણ મુશ્કેલી ના પડે. તો એના માટે એક સરસ ઉદાહરણ આપણે લઈ શકાય કે નોર્મલી જે ભમરો હોય અને સામે ફૂલ હોય, તો ભમરો છે એ ફૂલનો જે રસ ચૂસવામાં મગ્ન હોય છે. પણ ક્યારે તમે જોયું કે ભમરો એ ફૂલનો જે રસ ચૂસતો હોય એ વખતે ફૂલ કરમાઈ ગયો હોય, એવું ક્યારે નહીં બન્યું હોય. આ ઉદાહરણ એટલા માટે લઉં છું કે રાજા એ ભમરો છે, ફૂલ એ પ્રજા છે, કે આવકવેરો એ પ્રમાણે હોવો જોઈએ કે જેથી પ્રજાને મુશ્કેલી ના પડે. એટલા માટે કે ભમરો એ રસ ચૂસે છે તો એ ફૂલ કરમાતું નથી, પણ ફૂલ ઉપરથી ખીલી જાય છે. એનો મતલબ એમ થાય કે ફૂલને પણ એ રસ ચૂસે છે ભમરો, એટલે કર લે છે એનો ઇન ધ સેન્સ, તો એને મુશ્કેલી નથી પડતી. એટલે આ સાદું મેં ઉદાહરણ આપ્યું. એ પ્રમાણે જો તમે બીજો એક વિચાર કરો તો કૌટિલ્યની વાત કરો તમે, તો કૌટિલ્યએ જે પોતાના જે મતો આપે છે એને આપણે ડ્યુપિટ લફર કર્વ કહી શકાય, જે એ કરવેરાનો આધુનિક
વિચાર છે. હવે એમાં કઈ બાબતોનો એ લોકોએ સમાવેશ કરેલો છે કૌટિલ્યએ? તો કે એને તો કરવેરા માટે એવો શબ્દ વાપર્યો છે કે ભાઈ પહેલી શરત એ કે ભાઈ કરવેરો લાદવાની જે શક્તિ છે એ મર્યાદિત છે. બીજો પોઈન્ટ એ છે કે જ્યારે પણ કરવેરા લાદવામાં આવે ત્યારે એ કરવેરો ભારે નથી અથવા વધારે નથી, એ લાગણી તમારામાં ન હોવી જોઈએ. અને ત્રીજો પોઈન્ટ એ કહે છે કે કરવેરા ક્રમશઃ વધવો જોઈએ. એટલે કૌટિલ્ય એ અર્થશાસ્ત્રના સંદર્ભમાં કહેતા હોય, બરાબર. મનુસ્મૃતિમાં જે આપ્યું છે એ કલ્યાણની દ્રષ્ટિએ શબ્દ એટલે ઉલ્લેખ કર્યો હોય. એટલે આવકવેરો જે નોર્મલી, તો આવકવેરાના જે સાદી ભાષામાં આપણે કહેવા જઈએ કે ભાઈ આવકવેરો નોર્મલી સરકાર શા માટે ઉઘરાવે છે. હવે એક ઉદાહરણ એટલા માટે તમને આપીશું કે ભાઈ આ કોઈ પણ દેશ હોય તો દરેક દેશની જે કરવેરો ઉઘરાવવાની વ્યવસ્થા હોય, કરવેરો વસૂલવાની જે વ્યવસ્થા છે, બરાબર, તો એ દરેક દેશની વ્યવસ્થા અલગ અલગ હોય. પણ આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર કુટુંબ, સમાજ, દેશ કે વિશ્વ કક્ષાએ વ્યક્તિ દ્વારા જે પોતાની સુખાકારીમાં વધારો કરવામાં જે પ્રયત્નો કરવામાં આવે છે, તો સુખાકારીની વ્યાખ્યા કરવામાં આવે તો આપણે સિમ્પલ બે વ્યાખ્યા કરી શકાય કે જે વ્યક્તિ ગરીબ છે, ગરીબ વ્યક્તિ હોય તો એની સુખાકારી, અને જે વ્યક્તિ અમીર વર્ગ છે, ધનિક વર્ગ છે, તો ધનિક વર્ગની સુખાકારી. એ બંનેની દ્રષ્ટિએ જોવા જાઓ તો સુખાકારીની વ્યાખ્યા અલગ આવે છે. એટલા માટે કે ભાઈ સુખાકારીનો જે કન્સેપ્ટ છે, જેમાં વધારો જે ઘટાડો થાય છે સુખાકારીમાં, એ ખ્યાલ છે એ સાપેક્ષ છે. એટલે એવું કહી શકાય કે ગરીબ વ્યક્તિ હોય તો એની જે એવા જે વ્યક્તિના જે સુધારા વધારાની આપણે વાત કરતા હોય કે ભાઈ એની સુખાકારીમાં વધારો કઈ રીતે થાય, તો એને 2 ટંકનું પૂરતું ભોજન મળી રહે, જીવન નિર્વાહ માટે એને અમુક રહેઠાણ અને કપડાની સુવિધા મળી રહે. એટલે એ એની પૂરતી ઉપલબ્ધતા થઈ. જ્યારે ધનિક વ્યક્તિ છે તો એના સંદર્ભમાં તમે વાત કરો કે એની સુખાકારી એટલે શું, તો એની સુખાકારી એટલે સિમ્પલ એમ કે એની ભૌતિક સગવડોમાં જો વધારો થાય, એટલે એક ગાડીમાંથી 2 ગાડી થાય, એક ઘરમાંથી 2 ઘર થાય, તો એ સુખાકારીની વાત આપણે કરી. પણ કરવેરા અને સુખાકારીને શું સંબંધ છે? તો એટલા માટે હું આ કહું છું કે દરેક દેશની અર્થવ્યવસ્થા હોય એ પોતાના દેશની અંદર લોકોની સુખાકારીમાં વધારો થાય, કલ્યાણકારી એક વ્યવસ્થા ઊભી થાય, તો એના માટે એક ચલણરૂપી જેને કહી શકાય સોર્સની જરૂર પડે છે, એટલે નાણાંની જરૂર પડે છે. તો આ નાણાં એ તમે વ્યક્તિ તરીકે વિચારો કે કંપની હોય તો નફો થતો હોય છે, વ્યક્તિ નોકરી કરે તો એનો પગાર મળે છે. પછી જે વ્યક્તિ શેર માર્કેટમાં બેસતો હોય તો એને મૂડી નફાની આવક થઈ છે. જે કંઈ જ નથી કરતો, ખાલી બચતો કરે છે, તો એને તો પોતાની અન્ય આવકનો સોર્સ એક મળી રહે છે, વ્યાજ મળે છે. પણ સરકાર ક્યાં કમાવા જાય છે? સરકાર કમાવા જતી નથી. એનો મતલબ એ થાય કે સરકાર આવક કઈ રીતે ઊભી કરશે? તો સરકાર એ બીજું કંઈ નથી કરતી, પણ જે પ્રજા છે એ પ્રજા પાસેથી એક નાણાકીય ફાળો એટલે ફાળો માંગે છે. અને ફાળો એટલે આવકવેરો. અને એમ ઘણા બધા બીજા પરોક્ષ વેરા પણ છે. આપણે અત્યારે ખાલી આવકવેરાનો આપણે ઉલ્લેખ કરીએ. અને એવું નથી કે સરકાર આજના જમાનામાં જ આ વેરો ઉઘરાવે છે, પણ તમે જો 3000 વર્ષ પહેલાં જાઓ તો ઇજિપ્ત અને ગ્રીસની જે વ્યવસ્થા હતી એમાં આવકવેરો, કન્ઝ્યુમ ટેક્સ એટલે કે વપરાશ વેરો, દરેક અને બીજું કસ્ટમ ડ્યુટી આ પણ લેવતા હતા. બીજું ઉદાહરણ આપું તમને તો કે ઈસુની જે સદી છે, ઈસુ, તો ઈસુની જન્મથી 27 વર્ષ પહેલાં ઓગસ્ટસ નામના એક રાજા હતો, બરાબર, એ પણ એક એક્સાઇઝ ડ્યુટી લેતો હતો. ઈસુના જન્મથી 8 સદી પહેલાં રોમન યુગમાં જાઓ તો સોલ્ટ ટેક્સ લેવાતો હતો. એટલે એવું તો છે જ નહીં કે ભાઈ આપણે જે ટેક્સ લઈએ છીએ એ આપણી વ્યવસ્થા છે, પણ આ વિશ્વ કક્ષાએ દરેક દેશની પોતાની એક હિસ્ટ્રી હોય. એમ ભારતમાં પણ આપણે જોઈએ તો ભાઈ ભારતમાં પ્રાચીનમાં ઢોર, રાખર, કિંમતી ઝવેરાત આના પર લેવામાં આવતો હતો વેરો. ઉપરાંત જે જૂના રાજા રજવાડા હતા એ લોકો મહેસૂલ ઉઘરાવતા હતા, પણ સામાન્ય ટેક્સ હતો. ભાઈ કોઈ પણ વ્યક્તિ ખેતી કરે છે સારી એવી, તો એના થોડો અમુક ભાગ એ ત્યાં લઈ લેતા. તો આવકવેરો જે ઉઘરાવવાની જે વ્યવસ્થા છે એ બહુ જૂની વ્યવસ્થા છે.
એટલે આપણે એક વસ્તુ એમ કહી શકાય કે ભાઈ આવકવેરો સરકાર શા માટે ઉઘરાવે છે? તો હું એવું કહી શકું કે એક જ્યારથી લોકશાહીની શરૂઆત થઈ ભારતમાં, તો લોકશાહીના જે સમયગાળામાં આપણે એક વોટ આપીને સામે એક પ્રતિનિધિ ઊભો કરીએ છીએ, બરાબર? અને એ જ પ્રતિનિધિ પછી જ્યારે પોતાની જે સંસદ કે વિધાનસભા કે રાજ્યસભામાં જ્યારે આ બિલ ઠરાવ પસાર થાય ત્યારે એ લોકો જ આ બધી નીતિઓ કરતા હોય છે. એટલે એક બાબત એમ કહી શકે કે એક સામાન્ય નાગરિક તરીકે આપણે આ વેરો ભરવો જોઈએ, એટલા માટે કે આપણને વેરો ભરવાના ફાયદા શું? તો વેરો ભરવાના ફાયદા એ થાય કે આપણને જે આંતરમાળખાકીય સુવિધાઓ મળતી હોય છે, એટલે કે નોર્મલી આપણે તમે જુઓ કે ભાઈ રસ્તાઓ છે, પાણી મળે છે, જાહેર જીવનની જે સેવાઓ છે જેમ કે એસટી છે, એમટીએસ છે, વીજ પુરવઠો છે, આ દરેક સુવિધાઓ આપણને મળે છે. તો એ દરેક સુવિધાઓ ક્યાંથી મળે છે? તો કે એ બધાનો ખર્ચો, એ ઉપરાંત મને કહું કે સરકારમાં જેટલા પણ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ છે, એ બધાના પગાર ભથ્થા, પેન્શન, એ બધું ક્યાંથી ચૂકવે છે સરકાર? તો કે આ બધું જ ભંડોળ ચૂકવવા માટે સરકાર, બરાબર, એ નિર્ધારિત રકમ નક્કી કરે છે. અને દરેક વ્યક્તિ પાસેથી સરકાર એ ટેક્સ નથી ઉઘરાવતી, પણ એમને એક મર્યાદા બાંધેલી છે કે એ મર્યાદાથી એની આવક વધે તો એના પર અમુક ટકા લેખે જે નક્કી કર્યા હોય, આપણે આગળ સ્ટેપ જોઈશું અને સ્ટેપ પણ જોઈશું, તો એ પ્રમાણે એ ટેક્સ ઉઘરાવવાની આપણે વાત સરકાર કરે છે. પણ આપણે જેનું ઉદાહરણ જોઈએ કે ભાઈ એની વ્યાખ્યા શું છે, અને વ્યાખ્યાના આધારે કહી શકાય કે લક્ષણો શું એમ. તો પહેલું લક્ષણ એ આવે કરવેરો. તો કે કરવેરાનું મુખ્ય લક્ષણ એ છે કે એ ફરજિયાત ભરવો પડે છે. નંબર 2, તો કે ત્યાં પ્રત્યક્ષ લાભ નથી હોતો. ત્યાં તમને કોઈ પણ કરવેરો ભરો તો તમને ત્યાં પ્રત્યક્ષ લાભ નથી મળતો. ત્રીજો પોઈન્ટ, અને કરવેરો ઉઘરાવવાની સત્તા એ જે તે એક જ સંસ્થા હોય છે. સંસ્થા એટલે સીબીડીટી, એટલે આપણે ભારત સરકારમાં સીબીડીટી જે ઇન્કમ ટેક્સ ઉઘરાવે છે. બીજું સીબીઆઈસીટી એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ, એટલે એ જે અત્યારે જીએસટીની વાત આપણે કરીએ છીએ, જીએસટી ઉઘરાવે છે. તો જે પ્રમાણે વેરો ઉઘરાવવાની વાત થયેલી છે, તો આ વેરો ઉઘરાવતી વખતે સરકાર જે નક્કી કરે છે, એ વેરો ઉઘરાવે છે, દરેક વ્યક્તિ પાસેથી નથી ઉઘરાવતી, પણ અમુક વ્યક્તિ પાસેથી ઉઘરાવે છે, પણ દંડ નથી. આપણે એવું માનીએ કે ભાઈ, અને ઘણા બધા લોકોની હોય છે કે સરકાર આપણને આટલી બધી સુવિધા આપતી નથી, આપણે આટલો બધો ટેક્સ ચૂકવીએ છીએ. તો ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે કેટલાક પ્રશ્નો આપણે સરકારને કરવા જઈએ તો ત્યાં આપણને પ્રત્યુત્તર બરાબર નથી મળતા, પણ આપણે એવું વિચારીએ કે જેટલું પણ મળે છે આપણને એમાં સંતોષ માણીએ. અને બીજું કે એક નાગરિક તરીકે તમે જો વેરો નહીં ભરો તો સરકાર કાલે ઉઠીને ભંડોળ ક્યાંથી મેળવશે? અને ભંડોળ નહીં મેળવે તો આપણને બધી સુવિધાનો લાભ કેવી રીતે મળશે? કે સરકાર જે કંઈ આપણને લાભ આપે છે, જો એક્ઝામ્પલ આપું સિમ્પલ, કે આપણે એક વેરો ભરીએ એમાંથી આપણને શું લાભ થાય, એને એક જ ઉદાહરણ આપીશ તમને કે કદાચ તમારે ફરવા જવું છે. તમે વિચારો કે ભાઈ તમે અમદાવાદમાં છો, અમદાવાદમાંથી તમારે બરોડા જવું હોય, તો પોતાની ગાડી લઈને તમે નીકળો તો જેટલું પેટ્રોલ વપરાય અને એ પણ તમે ખર્ચો કરવાના છો, પણ તમે પોતાની ગાડી લઈને નથી જતા, પણ તમે એસટીમાં જાઓ છો. તો સિમ્પલ સાદી રીતે વિચારજો કે જે વખતે તમે આ વિચારો છો કે હું પોતાની ગાડી લઈને જાઉં છું, ત્યારે તમે ખર્ચો કરવા માટે તૈયાર હો છો. અને એ જ જગ્યાએ તમે વિચારો છો કે મારે બસમાં જાઉં છું, તો બસમાં જતો જાઓ ત્યારે જેટલો ખર્ચો તમારો પેટ્રોલ થતો હશે એનાથી ઓછા ખર્ચે તમને એ જાહેર જીવનની જે સેવાઓ છે ગવર્મેન્ટ જે આપે છે, એ સેવાનો લાભ તમે ડાયરેક્ટ લો છો. બીજું કે આ જે સેવાઓ સરકાર આપી રહી છે, એમાં પછી બ્રિજની વાત કરતા હોય આપણે કે મોટા મોટા સરસ રોડ બનાવેલા છે ગવર્મેન્ટે સરસ એવા બ્રિજ બનાવેલા છે. તો હવે જે વ્યક્તિ ટેક્સ ભરે છે એ વ્યક્તિ પણ એ પુલ બ્રિજનો ઉપયોગ કરે છે, એ રોડનો ઉપયોગ કરે છે. એટલે સરકાર કોઈને વંચિત રાખતી નથી. એક વસ્તુ નક્કી છે કે જે કંઈ વેરો ઉઘરાવે છે
એ વેરો ઉઘરાવી અને જે પણ ખર્ચા કરે છે બજેટ વખતે આપણને ફાળવણી ખબર પડે છે કે શિક્ષણ ખાતામાં આટલા પૈસા આપ્યા, આરોગ્ય ખાતામાં આટલા પૈસા છે, ગવર્મેન્ટની અલગ અલગ યોજનાઓ છે, યોજનામાં અલગ અલગ ફાળવણી થતી હોય છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના વાયરસનો જે મહામારીનો જે સમયગાળો ચાલી રહ્યો છે, તો આ પણ સમયગાળો જતો રહેશે, પણ કેમ કે સરકારની તિજોરી પર તો થોડી અસર પડશે ને. કેટલા લોકો મજૂરો હશે, અત્યારે જેટલા પણ સરકારી દવાખાનાઓ હશે અથવા જેટલા પણ મોટી મોટી હોસ્પિટલોમાં જે સારવારની જે ટ્રીટમેન્ટ માટે સરકારે જે પોતે જવાબદારી લીધી છે કે ભાઈ સરકાર પોતે આ બધો ખર્ચો એ ફ્રી ઓફમાં કરી આપશે, તો સરકાર એ ફ્રી ઓફમાં કરી આપશે, પણ સરકારનો તો ખર્ચો થશે ને આપણા માટે ફ્રી ઓફ ચાર્જ. તો જે વ્યક્તિ ટેક્સ ભરે છે એ વ્યક્તિને પણ લાભ મળવાનો છે, વ્યક્તિ ટેક્સ નથી ભરવાનો એને પણ લાભ મળવાનો છે. એનો મતલબ એ થાય કે સરકાર એ નિષ્પક્ષ રીતે પોતાની સેવા એટલે કે પોતાના જે કામ છે કરવાની છે. એટલે સરકારને ભંડોળ ઊભું થાય એ ભંડોળ માટે એ આવકવેરો એ મહત્વનું સાધન બને છે. હવે બીજું કે સરકારને ખાલી આવકનો જ ભાગ સમજીને એ કાર્ય કરતી નથી સરકાર, પણ આવકવેરોથી બીજી કઈ કઈ બાબતો ઉપર આનો ભાર મુકાય છે, એટલે શું શું ફાયદા થાય છે. આપણે કહી શકાય કે ભાઈ આવકવેરનો વેરો ઉઘરાવવાના હેતુઓ કયા. તો એમાં પહેલું આપણે કહી શકાય કે ભાઈ સરકારે જરૂરી ભંડોળ ઊભું કરી શકે, આપણે આખી મોટી ચર્ચા કરીએ એમાં. બીજું કે આવક અને સંપત્તિની જે વહેંચણી છે એ વહેંચણીમાં અસમાનતા જે થઈ રહી છે એમાં થોડી અસમાનતા દૂર થાય. ત્રીજો પોઈન્ટ એવો આવે કે સરકારની આવક વધશે ક્રમશઃ, તો એ બજેટમાં સારી ફાળવણી કરી શકશે, અને બજેટમાં સારી ફાળવણી કરી શકશે તો એમાં પ્રજાના કલ્યાણલક્ષી જે કાર્યો છે એ કરી શકશે, અને ધંધા રોજગારની જે પ્રવૃત્તિ છે એમાં થોડો વધારો થશે. એટલે જેમ જેમ ધંધા રોજગાર વધતા જશે, જેમ જેમ સરકારી નોકરીઓ લોકો કરતા એટલે નોકરી મળતી જશે, જેમ જેમ લોકોની આવક વધતી જશે, એ પ્રમાણે લોકો આવક કમાતા જશે, એમ પ્રમાણે સરકારની આવક ટેક્સની આવક વધવાની છે. એટલે એમ કહી શકાય કે ભાઈ આર્થિક વિકાસનું વેગ મળવાનું છે. એના પછી વાત કરો તો કિંમત સ્થિરતા, કે પ્રાઇસ ઉપર કંટ્રોલ આવે છે ટેક્સના કારણે. એના ઉપરાંત દેશના આર્થિક વિકાસને વધુ મહેસૂલી આવક ઊભી કરવાના સોર્સિસ મળી રહે છે. અને બીજું કે જેટલી સગવડો આપણી પાસે સગવડોનો ભાવ છે, તો જેટલી સરકારની આવક વધશે એની એ પ્રમાણે આપણી સગવડોમાં વધારો થશે. બીજું કે અમુક પ્રકારના નિયંત્રણો માટે પણ વેરો નાખવામાં આવે છે. વેરો એટલે સામાન્ય ભાષામાં કહી શકાય કે ભાઈ એક્સાઇઝના જે પોઈન્ટ છે, કસ્ટમના જે પોઈન્ટ છે, એ બધા આ ટાઈપના છે કે ભાઈ એના કારણે પ્રાઇસમાં કંટ્રોલ આવે છે, ભાવમાં કંટ્રોલ આવે છે, અમુક નિયંત્રણો હોય છે. એ કયા કારણ છે? તો એનું કારણ આ હોય છે. આર્થિક સુખાકારીમાં પણ વધારો થાય છે. એટલા માટે મેં કીધું એમ કે ભાઈ લોકોની સગવડ વધશે એટલે તરત જ આ પોઈન્ટ આખો વધવાનો છે. એટલે સરકાર માટે આવકવેરોનો મહત્વનો સોર્સ છે. બીજું, હવે પ્રશ્ન એ થાય કે આપણે આવકવેરો ભરીએ તો આપણને શું ફાયદો? તો આ પ્રેક્ટિકલ બાબત છે જે તમારા ચોપડીમાં નથી, પણ હું તમને કહું છું કે જ્યારે તમે તમારું ભણતર પૂરું કરશો, એજ્યુકેશન પૂરું થયા પછી તમે જ્યારે કમાતા થશો, અને કમાતા જ્યારે તમારી પાસે થોડું ટર્નઓવર વધી જાય અથવા તમારા ભવિષ્યમાં ગમે ત્યારે લોન લેવાનું થાય, કે પછી બેંકની લોન હોય